નમસ્કાર દોસ્તો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે ધરતીથી સૂર્ય સુધીનું અંતર કેટલા કિલોમીટર છે, ભારતમાં કુલ કેટલા જિલ્લા છે, ભગવાન શ્રી કૃષ્ણના પાલક પિતા કોણ હતા, ભગવાન શ્રી કૃષ્ણના બહેનનું નામ શું હતું, ભારતમાં સૌથી પહેલી રેલગાડી ક્યારે શરૂ થઈ હતી. તો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જુઓ. તમે અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચાડી શકાય. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલા જિલ્લા છે? એના ઓપ્શન આપેલા છે 797 જિલ્લા, 798 જિલ્લા, 800 જિલ્લા, 802 જિલ્લા. તો જવાબ આવશે 797 જિલ્લા. આ 797 જિલ્લામાંથી 752 જિલ્લા 28 રાજ્યોમાં અને 45 જિલ્લા 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધરતીથી સૂર્ય સુધીનું અંતર કેટલા કિલોમીટર છે? તો ઓપ્શન આપેલા છે 10 કરોડ કિલોમીટર, 12 કરોડ કિલોમીટર, 14 કરોડ કિલોમીટર કે 15 કરોડ કિલોમીટર. તો જવાબ આવશે 15 કરોડ કિલોમીટર. આપણી ધરતીથી સૂર્ય સુધીનું અંતર 150 મિલિયન કિલોમીટર એટલે કે 15 કરોડ કિલોમીટર છે. જ્યારે સૂર્યના પ્રકાશને ધરતી પર પડવાની ગતિ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ ગતિથી સૂર્યના પ્રકાશને ધરતી સુધી પહોંચવામાં 500 સેકન્ડનો સમય લાગે છે. એટલે કે 8 મિનિટ અને 20 સેકન્ડમાં સૂર્યનો પ્રકાશ ધરતી સુધી પહોંચી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના પાલક પિતા કોણ હતા? ઓપ્શન છે વાસુદેવ, દ્રોણાચાર્ય, નંદબાબા કે આમાંથી કોઈ નહીં. તો જવાબ આવશે નંદબાબા. શ્રી કૃષ્ણના પાલક પિતા નંદબાબા હતા અને પાલક માતા યશોદાજી હતા. અને શ્રી કૃષ્ણ ભગવાનના અસલી માતા પિતા વિશે વાત કરવામાં આવે તો પિતા વાસુદેવ અને માતા દેવકી હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી પહેલી રેલગાડી ક્યારે શરૂ થઈ હતી? ઓપ્શન છે 1850માં, 1852માં, 1853માં, 1857માં. તો સાચો જવાબ આવશે 1853માં. ભારતમાં સૌથી પહેલી રેલગાડી 16 એપ્રિલ 1853માં મુંબઈથી થાણે સુધી લગભગ 35 કિલોમીટર ચલાવવામાં આવી હતી અને આ ટ્રેનનું નામ વિક્ટોરિયા રાખવામાં આવ્યું હતું. વિક્ટોરિયા ટ્રેનને પહેલી વખત ચલાવવામાં આવી ત્યારે તેમાં 14 ડબ્બા લાગેલા હતા અને સાહેબ, સુલતાન અને સિંધ નામના 3 એન્જિન જોડવામાં આવ્યા હતા. આ રેલગાડી મુંબઈથી 3:35 ઉપડી અને 4:45 થાણે પહોંચી હતી. એટલે કે લગભગ 1 કલાક 10 મિનિટમાં 35 કિલોમીટરની સફર કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના બહેનનું નામ શું હતું? ઓપ્શન છે રૂક્ષ્મણી, ચાંતા, સુભદ્રા, રેવતી. તો સાચો જવાબ આવશે સુભદ્રા. સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના બહેન હતા અને માતાનું નામ દેવકી, પિતા વાસુદેવ. સુભદ્રાએ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન સાથે વિવાહ કર્યા અને તેનો પુત્ર અભિમન્યુ થયો હતો. દોસ્તો, અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો.